આ ગેંગ પૈસાની જરૂરિયાત હોય તેવા વ્યક્તિઓને શોધતી, ત્યારબાદ બેંક એકાઉન્ટ દીઠ સામાન્ય રકમ આપવાનું કહી તે વ્યક્તિના નામે ડમી એકાઉન્ટ ખોલાવતી અને તે એકાઉન્ટના આધારે બનાવટી પેઢીઓ બનાવી તે પેઢીના નામથી છેતરપિંડી કરતી હતી અને અત્યાર સુધી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી ચૂકી છે. આ તો જ્યારે એલસીબીની ટીમે બાતમીના આધારે એલિસ બ્રિજ વિસ્તારમાંથી ચિરાગ કડિયા નામના યુવકને એક્ટિવા સાથે પકડ્યો અને તલાશી લીધી, ત્યારે એક્ટિવામાંથી સિમ કાર્ડનું પેકેટ, બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ અને ચેકબુક મળી ત્યારે આ સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો. આ આરોપીઓએ ચિરાગને નોકરી રાખી મકાન પણ આપ્યું હતું અને ગાડી પણ આપી હતી. ચિરાગ જરૂરિયાતમંદ લોકોને શોધી તેમને એક બેંક એકાઉન્ટ દીઠ 10,000 રૂપિયા આપવાનું કહી તે વ્યક્તિના નામે ડમી એકાઉન્ટ ખોલાવી તમામ એકાઉન્ટ સાયબર ફ્રોડ માટે દેશના અલગ અલગ રાજ્યોમાં મોકલવાનું કામ કરતો હતો. આ માટે તેણે કુલ 7 બોગસ પેઢીઓ બનાવી હતી. ત્યારે આખરે પોલીસે આરોપી સ્નેહલ ઉર્ફે પિન્ટુ સોલંકી, ચિરાગ કડિયા, ગોપાલ પ્રજાપતિ અને મુકેશ દહિયાની અટકાયત કરી ચેકબુક, ડેબિટ કાર્ડ, સિમ કાર્ડ અને QR જપ્ત કર્યા છે. જો કે આ સમગ્ર ઘટનાનો માસ્ટર માઇન્ડ જયમીન ઉર્ફે સેમ ઠક્કર છે, જે અગાઉ CG રોડ પર અને બાદમાં મકરબા ખાતે કાર લે વેચનો વ્યવસાય કરતો હતો અને હાલમાં દુબઈમાં રહે છે. ત્યારે પોલીસે માસ્ટર માઇન્ડ જયમીન ઉર્ફે સેમ ઠક્કર કાર લે વેચના કામથી લઈને સાયબર નેટવર્ક સુધી કઈ રીતે પહોંચ્યો તે દિશામાં તપાસ શરૂ કરી છે.